તો જો ભાભી છે ને કે શાક રોટલી ને દાળ ભાત ને એવું નથી કરું, મસ્તીનું ઊંધિયું બનાવી નાખું. તો ઊંધિયું બનાવે છે ને મસ્તીની આપણે ઊંધિયાની ગોળી જો તૈયાર કરી લીધો છે. હવે આ તેલ અહીંયા મૂકી દીધું. આમાં ધાર્મી બેને બનાવ્યું છે. આ શું છે? ઈ છે મને ખબર. આ કાનુડો છે. કાનુડો છે. આ ઈ શિવલિંગ. આ જો શિવલિંગ બનાવી છે. ધાર્મી બેને જય માતાજી, જય મહાદેવ, હર મહાદેવ. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં જ હશો મારા વાલા. આજના મારા નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. મહાદેવ બધાને ખુશ રાખે. અને આજે છે ને આપણે જો મસ્તીના તૈયાર થઈ ગયા છીએ, બપોરનું જમી લીધું છે અને આપણે જવાનું છે બધાને હવે બહાર. ક્યાં થઈ જાય છે એ તમારે જોવું હોય, જાણવું હોય તો વિડીયો એન્ડ સુધી બન્યા રહેજો. અને આમ જો આ બેન ભાઈ વાટે ઊભા છે તૈયાર થઈને. જો મને કહેશે ઉતાવળ એક મોડું થઈ ગયું છે, ગાડી ચાલુ કરવાનું છે. સારું હાલો થોડી વાર રહીને મળીએ હવે. તો હાલો જો આપણે નીકળી ગયા છીએ ભાઈની ઘરે જવા માટે. રસ્તામાં સરસ મસ્તીના રાધા કૃષ્ણ છે. અમારે બેન જો આટા મારવા મળ્યા છે ને અમે છે ને અહીંયા બેઠા છીએ. ભાઈ રમે જો. જય માતાજી. તો છે ને જો આપણે દવાખાનામાં બેઠા છીએ. અંશભાઈ બહુ ભૂખો થશે તો સમસીએ દૂધ પાવશું. ભાભી મજા નથી, જો એને બાટલો સડે છે. ચાલો જો આપણે છે ને દવાખાનાથી ઘરે આવી ગયા. કઈ નહીં, ભાભીને છે ને શરદી ઉધરસ તાવ ને એવું થઈ ગયું હતું. દવા લીધી, નબળાઈ હતી તો બાટલાને એવું સડાઈ દીધું. અને ભાભી સુઈ ગયા છે ને હું રસોઈ બનાવું છું, ચા ને ભાખરી. ચાલો બધા ચા ભાખરી ખાવા. મસ્ત મસ્ત જો અહીંયા ચા બની ગઈ છે ને એ ભાખરી બને છે. હેલો, જય માતાજી, જય મહાદેવ, હર મહાદેવ. કેમ છો બધા? આવ્યો કે બધા મજામાં છે મારા વાલા. તો આજે આ વિડીયોમાં આપણો બીજો દિવસ છે. કાલનું આગળનું જે બતાવ્યું ને ગઈકાલનું હતું, આજનું છે. કારણ કે પછી રાત્રે છે ને ભાઈની ઘરે અમે રાત રોકાઈ ગયા હતા. કારણ કે દવાખાને થયા તો બહુ મોડું થઈ ગયું હતું. અને બીજું એ કે છે ને પછી અમારે આઈફોનનું ચાર્જિંગ ઘરે ભૂલી ગઈ, હારે લાવવાનું ભૂલાઈ ગયું છે. તો એ ફોન મારો રાત્રે સ્વિચ ઓફ થઈ ગયો. પછી આજે હું આ ભાભીના ફોનમાં શૂટિંગ કરું છું, તો વોટ્સઅપથી વિડીયો આમાંથી આ ફોનમાં મોકલી દેવું એમ. તો રિઝલ્ટમાં કાંઈ આમ તેમ થાય તો જરાક આજનો દિવસ એડજસ્ટ કરી લેજો. અને આજે જમવામાં દાળ ભાત મિક્સ શાક રોટલી ને એવું બધું બનાવવાનો પ્લાન છે. પણ હવે હાલતા પ્લાન ફરી દે, હું બને એ નક્કી નહીં. જે બનશે એ બતાવીશ. તો સારું હાલો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. જય માતાજી, જય મહાદેવ. તો જો ભાભી છે ને કે શાક રોટલી ને દાળ ભાત ને એવું નથી કરું, મસ્તીનું ઊંધિયું બનાવી નાખું. તો ઊંધિયું બનાવે છે ને મસ્તીની આપણે ઊંધિયાની ગોળી જો તૈયાર કરી લીધો છે. હવે આ તેલ અહીંયા મૂકી દીધું છે. આપણે મસ્તીનું આપણું ઊંધિયું તૈયાર થાય. બધું શાકે સરસ સુધારી નાખ્યું છે. અને હવે છે ને મારે રોટલી લોટ બાંધવાનો બાકી રહી ગયો, કારણ કે અમારા અંશભાઈ જાગી ગયો. જો ઘોડી આમ હૂતો તો સારું હાલો પહેલા હું એને તેડી લઉં. અંધારું છે ને તો તમને અંધારું તો લાગશે, ઘડીક લાઈટ કરી લો. સારું હાલો. અમારા ધાર્મી બેને બનાવ્યું છે. આ શું છે? ઈ છે મને ખબર. આ કાનુડો છે. કાનુડો છે. આ ઈ શિવલિંગ. આ જો શિવલિંગ બનાવી છે. ધાર્મી બેને બનાવી ને અમારા જો કાનુડા બનાવ્યો છે. બેને કેવું બનાવ્યું છે પાછા જરાક કમેન્ટમાં કહેજો. ધાર્મી કેતો બધાને જય માતાજી એમ કેતો. જય માતાજી, જય માતા. અમે આ બનાવ્યું છે. આ જો છે ને વિચાર કરે છે બેને ટૂંક સમયમાં ચેનલ બનાવવાની. મને લાગે છે એ બનાવશે. સારું હાલો બનાવે ને તો હું તમને કહીશ, તો એને બધા સપોર્ટ કરજો. અને જો અમારા અંશભાઈ રોજ છે તો ઘડી કે
મસ્તીનો ઊંધિયું તૈયાર થઈ ગયું છે ને આમાં આપણી પૂરી ને જો કાંદા સુધારેલા છે. છાશ ને એવું આપણે ફ્રીજમાંથી કાઢશું. તો હાલો બધાય બપોરા કરવા. આજે બપોરામાં ઊંધિયું પૂરી ભાવતી હોય તો ખાવા આવી જાજો આ વિડીયો અને લાઈક કરી દેજો. ચેનલમાં ન આવે તો સબસ્ક્રાઇબ કરી દેજો. મસ્તીની કમેન્ટ તૈયાર થાય છે. મમ્મી ઘડિયાળ પહેરાવે છે અને જો અહીં સુઈ ગયો છે. અમારી અંજુબેન રમે અને હવે જો અમે તૈયાર થઈ ગયા છીએ. હવે આપણે ઘરે જવાનું છે. તો ચાલો ઘરે જઈને હવે મળશું આપણે. થઈ ગયું. હાલો જો આપણે મસ્તીની ચા બની ગઈ છે. ભાઈને ચા ને ફાફડી ખાવા આપી દીધું છે. જો અહીંયા હજી હતું કંઈક તેનું ગ્લાસ. તો સારું હાલો હવે પેલા ચા પાણી પી લઈએ કારણ કે થાકી ગયા ગાડીમાં આવીને. અને 5 વાગે ચા પીવાની આદત હોય એટલે ન પીવું તો માથું દુખે જ. હેલો ગાઈસ, કેમ છો બધા? જય માતાજી, જય મહાદેવ. સ્વાગત છે મમ્મીના વિડીયોમાં. તો આજે છે ને વાગી ગયો છે 7:30 થવાની તૈયારી છે અને મમ્મીએ જો 500 નોટ આપી દીધી છે અને મને કે દૂધ લઈ આય. કાલ મામાને ઘર ગયા હતા તો દૂધ નહોતા લાવ્યા. કાલ દૂધ મંગાવ્યું નહોતું તો અડધી ઠેલી વધ્યું હતું તો મમ્મી કે દૂધ લઈ આય. ને હવે હું જાઉં છું દૂધ લેવા ને હવે દૂધ લઈને આવું પછી મળવું. મમ્મી કે દૂધ લે તો ને કંઈક નાસ્તો લેતા કે ખાઈ એમ બેઠા બેઠા. કેવા હાવ થાકીને તૈયાર થઈ ગયા છે. હું ગાડીમાં આવું એટલે બહુ થાકી દઉં. હવે થાકીને તૈયાર થઈ ગઈ. ચા પાણી તો પીધા પણ હવે હુતા ટીવી જોવું ને બેનને દૂધ લેવા મોકલું છું. દૂધ ને નાસ્તો કંઈક લેતી આવે મેં કીધું તો ખાઈ પછી એમ. હાલો હાલો આવીને મળું. હાલો સર તો હશે ને આજનો વિડીયો બસ હવે અહીંયા સુધી રાખી દઈએ કારણ કે કાલે બહુ થાકી ગયા હતા અને ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો તો કાલે બહુ જાજુ શૂટ થયું નથી ને આજે કંઈ બહુ જાજુ શૂટ નથી. આ વિડીયો થોડોક આપણે શોર્ટ બન્યો છે, થોડોક ટૂંકો બન્યો છે મતલબમાં અને રિઝલ્ટમાં આમ તેમ થાય તો થોડુંક આજનો દિવસ એડજસ્ટ કરી લેજો મારા વાલા. કાલે કાંઈક મસ્ત બનાવશું, કાલ મસ્ત વિડીયો બનાવશું બસ. તો બસ આજ માટે એટલું. જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. કાલે ફરી મળીશું નવી વાતો સાથે, નવી રમતો સાથે, નવી રસોઈ સાથે. ત્યાં સુધી બધાને બાય. અને અત્યાર માટે બધાને ગુડ નાઇટ. કાલ સવાર માટે એડવાન્સમાં બધાને ગુડ મોર્નિંગ. કારણ કે ગઈકાલે મેં વિડીયો અપલોડ કર્યો નથી એટલે આજે તો વિડીયો અપલોડ કરવો પડશે ને આપણે. તો અત્યારે એડિટિંગ થાય તે 9 વાગે અપલોડ થાય એટલે આ વિડીયો આજના જ આપણે અપલોડ કરવાનો છે. તો એ 2 દિવસનું શૂટ ભેગું કરીને આજે વિડીયો બને છે. બોલો કે મેં કેટલા અળહુડા થઈ ગઈ તમે વિચારો. કાબેન સારું હાલો બાય.